હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી વિડિયો તમારા સુધી ઝડપથી મળી શકે વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર છે તેમાં મધ્યસ્થની રીત જોવા જઈ રહ્યા છે તો મધ્યસ્થની રીત છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો કઈ રીતે સોલ્વ થાય તે આપણે જોશું અને વિડિયોના અંત સુધી બની રહેજો અને વિડિયોની પ્રેક્ટિસ કરજો દાખલાની તો તમને આવડી જશે આ દાખલો છે તો તમને 3 માર્ક્સના એક્ઝામમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો તો હવે છે આયુષ્ય કલાકમાં આપી દીધેલા છે વર્ગ ગોળાની સંખ્યા છે સંચય આવૃત્તિ આપણે શોધવાની છે બે કોષ્ટક આવશે ત્રીજું આપણે સંચય આવૃત્તિ જાતે શોધવાની આવશે વિદ્યાર્થી મિત્રો तो 1500 થી 2000 2000 થી 2500 2500 થી 3000 3000 થી 3500 3500 થી 4000 4000 થી 4500 4500 થી 5000 છે ગોળાની સંખ્યા 14 56 60 86 74 62 ને 48 કુલ ટોટલ કરતા કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો 400 મળે છે બરાબર હવે આપણે મધ્યસ્થ શોધવાનો છે તો સૌથી પહેલું જે અવલોકન છે તે સેમ જ આવશે 14 નું 14 હવે 14 માં 56 એડ કરો તો કેટલા થઈ જશે 70 થઈ જશે કેટલા થઈ જશે 70 થઈ જશે વિદ્યાર્થી મિત્રો પહેલા અવલોકનમાં બીજું એડ કરવાનું હવે બીજામાં ત્રીજું શું કરશું આપણે એડ કરવાનું 130 130 માં 86 ઉમેરો તો કેટલા થઈ જશે 216 130 માં આપણે 86 ઉમેરીએ તો 216 થશે વિદ્યાર્થી મિત્રો 216 માં 74 શું કરી દેવાના એડ કરવાના 216 માં 74 એડ કરીએ તો આપણને મળે છે 290 કેટલા મળશે 290 અને 290 માં આપણે 62 ઉમેરીએ તો કેટલા થઈ જશે 290 માં 62 350 અને બીજા 12 એટલે થઈ જાય 352 અને 352 માં 48 ઉમેરતા આપણને મળશે 400 રાઈટ વિદ્યાર્થી મિત્રો આ તમારું સીએફ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો 14 70 130 216 290 352 ને 400 થઈ ગયું ચલો ओके હવે આપણને n બરાબર કેટલા આપ્યા છે 400 તો n ના છેદમાં 2 તો 400 ભાગ્યા કેટલા કરવાના 2 400 ને ભાગ્યા 2 કરો તો કેટલા મળે 200 રાઈટ n કેટલા છે આપણે 400 n ભાગ્યા 2 કરીએ તો 400 ભાગ્યા 2 તો 200 તો 200 છે તે કયા અવલોકનમાં આવે છે તો આ 216 છે રાઈટ તો એની સામે આપણે અવલોકન જોશું તો તે મળે છે આપણને 3000 થી 3500 માં તો L આપણું 3000 થઈ ગયું આ શું થઈ ગયું આપણું F થઈ ગયું આ શું થઈ ગયું F અને 130 શું થઈ ગયું આપણું CF અને વર્ગ લંબાઈ છે તે આપણે કેટલી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો 500 થી 2000 2000 થી 2500 તો 500 500 નો ડિફરન્સ છે તો એ આપણે લખશું વિદ્યાર્થી મિત્રો ઓકે तो लखवान 200 अवलोकन नो वर्ग 3000 થી 3500 ओके चलो આટલું લખાઈ ગયું હવે આપણે લખશું રાઈટ કે f કેટલું છે આપણું તો 86 l છે આપણું 3000 અર્ધસીમા કેટલું છે વિદ્યાર્થી મિત્રો 3000 f આપણું કેટલું છે 86 છે અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો ઓકે ઓકે l આપણું 3000 છે વિદ્યાર્થી મિત્રો l કેટલું છે 3000 છે f કેટલું છે 86 છે કેટલું છે 86 છે CF કેટલું છે CF છે આપણું 130 છે
ઓકે વિદ્યાર્થી મિત્રો, h એટલે વર્ગ લંબાઈ કેટલી છે 500 ની છે. ઓકે, હવે આપણે શું કરી દેશું, આ બધી આપણે સૂત્રમાં કિંમત મૂકી દેવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે ઓકે ચલો, m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઈનસ cf છેદમાં f મલ્ટીપ્લાય બાય h. મધ્યસ્થનું સૂત્ર શું છે, તો m બરાબર l વત્તા n ના છેદમાં 2 એટલે કે n ના છેદમાં 2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h. કિંમત ગોઠવી દો વિદ્યાર્થી મિત્રો. 3000, n ના છેદમાં 2 કેટલા છે 200, cf કેટલું છે 130, f કેટલું છે 86, વર્ગ લંબાઈ કેટલી છે 500, તો 3000. હવે જો 2000 માંથી 170 જશે તો કેટલા વધશે, અહીંયા 70 ગુણ્યા કેટલા કરી દેવાના 50 અને છેદમાં કેટલા કરી લેવાના 86 કરી નાખવાના. તો 3000, 7 પંચા કેટલા 35, 7 પંચા 35, પછી કેટલા જીરો લગાવી દેશું 1 અને 2, 70 ગુણ્યા 50. ચાલો કરીએ આપણે 70 ગુણ્યા 50, 0 0 નો 0 બરાબર 7 પંચા 35, તો કેટલા થઈ જશે 3500. ઓકે 35000 થઈ જશે. 35000 ભાગ્યા કેટલા કરી દેવાના 86 કરી દેવાના બરાબર. એ કેટલા છે 500 છે તેથી એક જીરો લગાવી દો. 35000 ભાગ્યા કેટલા કરી દેવાના છે 86 કરી દેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે અહીંયા કરીશું 35000 ભાગ્યા 86. ઓકે, હવે 86 નો ઘડિયો મુશ્કેલ છે પણ આપણે ટ્રાય કરવાને. 86 ચોક 6 ચોક 24 2 24 26 પંચા 6 પંચા 30 8 પંચા 40 ને 3 400, 6 પંચા 30 વધી પડી 8 પંચા 40 8 6 ચોક 24, અહીંયા થઈ જશે 6 ચોક 24 8 ચોક 32 ને 2 34, તો 4 આવશે. તો 4 વડે ભાગ ચાલશે વિદ્યાર્થી મિત્રો. 86 ચોકો કેટલા થઈ જશે 4 344, 6 વધ્યા 0 ભાગના ચાલ્યો એટલે 0 ચડાવી દો, પાછો આપણે 0 ચડાવી દે, અહીંયા લખી દઈએ 600 થઈ ગયા. 86 6 6 36 વધી પડી 3 8 6 48 3 51, 86 ગુણ્યા 7 6 7 42 વધી પડી 4 8 7 56 ને 4 60 થઈ જશે. ઓકે, તો આપણે કેના વડે ભાગ ચલાવશું વિદ્યાર્થી મિત્રો 6 વડે. તો 516, 84 વધ્યા પાછા શું થઈ ગયા 84, અહીંયા લગાવી દો 0 પોઈન્ટ લગાવો બરાબર. 10 માંથી 6 ગયા તો કેટલા વધે 4, 10 માંથી 6 ગયા તો કેટલા વધશે 4 અને અહીંયા 9 થઈ ગયા, 9 માંથી ગયા તો 8, 840 થઈ ગયા. હવે 840 ક્યારે આવશે 86 9 6 9 54 વધી પડી 5 8 9 72 ને 5 77. ઓકે, તો 86 9 86 9 6 9 54 વધી પડી 8 9 72 774, 10 માંથી 4 ગયા તો 6, 14 માંથી 7 ગયા તો કેટલા થઈ જશે, અહીંયા વધશે, અહીંયા થઈ ગયા અહીંયા 10, અહીંયા 9 ને 4 થી 13 માંથી 7 ગયા તો 6. ઓકે, 0 લગાવો, પાછો શું થશે 86 ગુણ્યા 8, 86 ગુણ્યા 8 6 48 વધી પડી 4 88 64 ને 8 68 એટલે 86 ગુણ્યા 7 આરે ભાગ ચલા તો કેટલા થશે 602. ઓકે, તો 58 વધશે. તો અહીંયા 406.77 છે એટલે તમે લખી શકો છો 3000 ગુણ્યા 406.77
97 આગળ કન્ટિન્યુ જ રહેશે ને 97 જગ્યાએ 98 લખી દેશો તો પણ ચાલશે. તો 3406.98 આવશે વિદ્યાર્થી મિત્રો. કેટલો આવશે? 3406.98. ઓકે, તો આ રીતનો દાખલો હતો. ભાગાકાર અને ગુણાકાર કરવા જ પડશે. ટેબલ ના આવડે તો આવી રીતે ગુણાકાર કરવાનું રહેશે તમારે વિદ્યાર્થી મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મોસ્ટ આઈએમપી દાખલા છે, મધ્યસ્થની મેથડ કરજો. સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચલો.